તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો જોઈ લો, હોન્ડા કરી નાખ્યું ચાલુ અને હરાભાઈ આવી ગયા છે અને બે ભાઈઓ જાય આપણે ચોટીલા. અને કેદુનો બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે વચમાં યુટ્યુબ સ્ટ્રાઇક આવી ગઈ હતી. તો એ સ્ટ્રાઇક હોઈ ગઈ એટલે હવે બ્લોગ અપલોડ થાય છે. તો આપણે જઈએ હવે ડાયરેક્ટ ચોટીલા. તો મિત્રો આપણે આવતા રહ્યા ચોટીલા ડુંગર નીચે આવતા રહ્યા, પણ ડુંગર ન ચડવાનું, આપણે ઓલા પણ નીચે મંદિરે જવી. તો હારાભાઈને જે કામ હતું આપણે પતાવી નાખ્યું છે. તો હાલો આપણે જઈએ ડાયરેક્ટ અહીંયા અંદર મંદિરે. તો મિત્રો આપણે પાર્કિંગમાં આવ્યા હતા, ઓલજી મેં ખબર હતી તમને હાટું ફોટા પડ્યા. હવે આપણે જઈએ નીચે મંદિરે દર્શન કરી પછી જઈએ ઘરે. અને રાતે જો આ શ્રીજુની મસ્ત મજાનું લાગે શંકારેલું, અને હજી પણ કાઢ્યું નથી, નોરતા પતી ગયા તોય. અને હાજી કાલે પૂનમ હતી અને હાજી હે. તો જોવી આપણે ડુંગર તો નથી ચડવાનો, નીચે દર્શન કરીને પછી ઘરે હાલા જઈએ. તો હાલો મિત્રો આપણે અંદર જઈએ. હા જોઈ લો, સારું આ મંદિર હે ને બહુ મજા આવે છે દર્શન કરવાની. જેને ઉપર મજા હોય નીચે દર્શન કરી લે. તો હવે ચંપલાની કાઢી નાખવી આપણે. હાલો જઈએ. જોઈ લો હજી સંઘારેલું કંઈ કાઢ્યું નથી, પણ અત્યારે લાઇટો બંધ છે, સાંજે ચાલુ કરતા લાગે. આપણે અહીંયા બ્લોક બની ગયો, મજા આવી ગઈ. તો મિત્રો જો આપણે અંદર આવતા ગયા મિત્રો, આપણે પાઇસની સાઈડ આવતા ગયા દર્શન નહીં કરવા. અને આપણે અહીંયા એક માણસ આપણે લગ્ન કર્યા હતા લવ મેરેજનું એવું, માતાજીનું દર્શન. ચાલો હવે બહાર જઈને બ્લોગ ચાલુ કરી. તો મિત્રો આપણે ઘરેથી આવતા રહ્યા હરા મઢે. તો જોઈ લો આપણે ચોટીલાથી ડાયરેક્ટ ઘરે બ્લોગ ચાલુ નહોતો કર્યો, આપણે હરા મઢે આવતા રહ્યા પૂનમ ભરવા. અને ચોટીલાથી આપણે કેરુના ઘરે આવતા રહ્યા હતા. અને આપણે આ લીમડો રહ્યો ને એ ઘણો 5-6 વર્ષ જૂનો લીમડો હોય છે, આપણાને ખબર નથી કેટલો જૂનો હોય. અને જો આ રહ્યો ને એ આપણા મકાન છે, આ દુકાન ને એવું છે. અને અંદર રહ્યું ને મકાન અહીંયા બધું આપણું, એટલે આપણું નહીં, ત્રણ ભાઈઓ હોય છે એનું હોય આ બધું, આખે આખું આપણું. અને અહીંયા મઠે અને આ રહ્યું લીમડો આખે આખો, ને બધું આપણું જ છે. અને આપણે થોડાક ટાઈમમાં માંડલું બેવાનું તો પછી આ બધું સાફ સફાઈની એવું કરવા આવવાનું હોય. તો આપણા માટે દર્શનની ગલ્લી અનિલભાઈની આવે, પણ એ બધા પાછળ આપણે આગળ આવતા રહ્યા કારણ કે આપણે ઘરે થોડું કામ છે. હજી કારખાને જવાનું હોય, 2 વખત તો કારખાને ગયો, પણ હજી ત્રીજી વખતે કારખાને જઈને કામ કરવાનું. તો પછી અહીંયા જઈને બ્લોગ ચાલુ કર્યો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહ્યા અને જોઈ લો લુગડા સુકાય. અને આપણે આવીને ડાયરેક્ટ પહેરી લીધા કામના લુગડા. અને અત્યારે જાવી કારખાને, મમ્મીને બધા જાય કોયડા, એટલે આપણે જાવી કારખાને. હાલો તો મિત્રો આપણે રામુના ઘરે ક્યારુંના આવતા રહ્યા હતા. આપણે રોહિતભાઈનું બાઇક લઈ અને કાલે અને પરમથી આપણા ભાઈનો બર્થડે છે, તો બધાને એડવાન્સમાં બર્થડે વિશ કરી નાખજો. અને આપણે જો રામુ આપણી રીલ શૂટ કરી અને આપણે રામુભાઈનું ટી શર્ટ પહેરી લીધું છે કારણ કે આપણું વ્હાઇટ કલરનું ટી શર્ટ આપણને ન મજા આવી, એટલે આપણે રામુનું ટી શર્ટ પહેરી લીધું છે. અને હવે આપણે રામુના ટી શર્ટ પાછું દેવાને નથી. શું કે રામભાઈ, હાલ આ ટી શર્ટ આપણને ગિફ્ટમાં આપી દીધું, બર્થડે એડવાન્સ બર્થડેમાં ગિફ્ટમાં આપી દીધું છે. તો મારો બર્થડે 2-3 મહિના પછી છે, બટ અત્યારે આપણે લઈ લીધું છે, ગમી ગયું એટલે હવે આપણે ઘરે. તો મિત્રો બેનનો ફોન આવ્યો હતો ને એટલે વચ્ચે બ્લોગ બંધ થઈ ગયો, એટલે હું એવું કહેતો હતો કે આપણો બર્થડે 2-3 મહિના પછી છે, બટ આપણે આ ટી શર્ટ લઈ લીધું કારણ કે કઈ મોટ ભાઈનું નાના ભાઈનું ટી શર્ટ હોય એટલે મોટા ભાઈને ન આપે તો પછી ખબર હે ને. આપણા રોહિતભાઈનો બર્થડે આવે છે, એટલે જો ભાઈ ફોટા પડાવે છે અને કાલે આપણે એના ફોટા પાડવા જવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે થઈ ઘરે જવાનું, આજ મમ્મીને કોઈ ઘરે હે નહીં, એટલે આખી રાત મોજ જ એકલા કરવાના છે. પબજીની રમશું અને હવે તો કામે જવાનું છે. તો જાવી ઘરે. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. આ બ્લોગને કરું છું એન્ડ લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ. તો મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.